ચોટીલામાં ગેરકાયદે ખનનને લઈ પ્રશાસનની ટીમની મોટી કાર્યવાહી। નવાગામ અને ગુગલિયાણા વિસ્તારમાં બે સ્થળ પર દરોડા પાડ્યા। સરપંચ સહિતના શખ્સો સામે વિભાગની કાર્યવાહી। 2 લોડર 3 ટ્રેક્ટર સહિત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલામાં ગેરકાયદે ખનન ચાલતું હતું। પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરી। તેની સાથે 2 લોડર અને 2 ટ્રેક્ટર સહિતના 48 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ સરપંચ સહિતના જે શખ્સો છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવાગામમાં પ્રશાસનની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં ગેરકાયદે ખનન ચાલતું હોવાનો ખુલાસો થયો છે। રાત્રિ દરમિયાન તપાસમાં હતા તે દરમિયાન આજે કુલ 2 રેડ છે એ 2 રેડ સફળ થઈ છે। જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે 1 લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે।